પૈસા આવવાના છે 15 જુલાઈએ દેશના 34 કરોડ લોકોના ખાતામાં. કઈ રીતે, કેવી રીતે અને કેટલા પૈસા, ચાલો સમજાવું. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું પીએફ વિશે. પીએફનું નવું પ્લેટફોર્મ લોન્ચ થઈ ગયું છે, નવા નિયમો પણ આવી ગયા છે અને એના કારણે તમને ખૂબ ફાયદો થવાનો છે. આજના વિડીયોમાં આ તમામ માહિતી તમને સરળ ભાષામાં આપીશ. તો સૌથી પહેલાં તો ખુશખબરી જાણી લો. 15 જુલાઈએ તમામ ખાતા ધારકોના અકાઉન્ટમાં 1.44 લાખ કરોડનું જે ફંડ છે એ ડિસ્ટ્રીબ્યુટ થવાનું છે. એટલે કે તમારા ખાતામાં પણ વ્યાજની રકમ દેખાવા માંડશે. કોને કેટલું વ્યાજ મળશે એ પણ સમજાવી દઉં. જો તમારા ખાતામાં 5 લાખ રૂપિયા જમા હોય તો 41,250 રૂપિયા જેટલું, 7 લાખ રૂપિયા જમા હોય તો 57,750 રૂપિયા જેટલું અને 10 લાખ રૂપિયા જમા હોય તો 82,500 રૂપિયા જેટલું વ્યાજ મળશે. જે લોકોના પીએફ અકાઉન્ટમાં 20 લાખ રૂપિયા જેટલું બેલેન્સ હશે એમને 1,65,000 રૂપિયા જેટલું વ્યાજ મળશે. પણ આ વ્યાજની રકમ તમારા પીએફ અકાઉન્ટમાં આવી કે નહીં એ ચેક કરવાની પ્રોસેસ હવે નવી આવી ગઈ છે. તમે વેબસાઇટ ઉપર જઈને યુએએન નંબર નહીં મેળવી શકો, એના બદલે તમારે ઈપીએફઓનું જે નવું પોર્ટલ છે એના પર જવું પડશે. વેબસાઇટ પર યુએએન નંબર ફાળવવાની સુવિધા હવે બંધ કરવામાં આવી છે અને એના બદલે તમામે પોર્ટલ ફરજિયાત વાપરવું પડશે. આ માટે તમારા ફોનમાં ઉમંગ નામની એપ ડાઉનલોડ કરી લો ને ત્યાર પછી ઈપીએફઓ સર્વિસ પર જાઓ. ત્યાં જઈને તમે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા યુએએન એક્ટિવેશન કરી શકશો. મિત્રો, ઈપીએફઓમાં થયેલા નવા ફેરફારોના કારણે તમને ઘણા બધા ફાયદા થવાના છે. જેમાં પહેલો ફાયદો તો એ છે કે જો નોકરી છોડીને તમે બીજા શહેરમાં જાઓ છો અને ત્યાં નોકરી શરૂ કરો છો તો તમારો જે ડેટા છે હવે સેન્ટ્રલાઇઝ થઈ જવાનો છે. અત્યાર સુધી એવું હતું કે તમામ રેકોર્ડ એ અલગ અલગ રિજનલ ઓફિસમાં સચવાતો હતો. એટલે તમે જે નોકરી કરતા હોય એ શહેરની જે ઓફિસ હોય ત્યાં સચવાતો હતો. પરંતુ હવે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ થઈ જવાના કારણે તમને ઘણી સરળતા થશે અને ધક્કા પણ ઓછા ખાવા પડશે. બીજી ફાયદાની વાત ખૂબ મહત્વની છે ને એ છે મેન્ડેટરી પીએફ કોન્ટ્રીબ્યુશન વિશે. હવે નવા નિયમો પ્રમાણે તમારો પગાર ગમે એટલો વધારે હોય પરંતુ એમાંથી પીએફના માત્ર 1,800 રૂપિયા જ કપાઈ શકશે. કારણ કે વેજ સીલિંગ એ 15,000 રૂપિયા સેલરી રાખવામાં આવી છે અને એના 12% એટલે કે 1,800 રૂપિયા જ કાપી શકાશે. હા, પણ જો તમારી ઈચ્છા હોય કે મારે વધારે રૂપિયા કપાવડાવવા છે જેથી કરીને ભવિષ્યમાં નિવૃત્તિ સમયે મને એ કપાવેલા રૂપિયા પર સારું એવું વ્યાજ મળે અને એક સેવિંગ થઈ જાય તો તમે વધારે રૂપિયા પણ કપાવી શકશો. પરંતુ જેટલું અમાઉન્ટ તમે ડિડક્ટ કરાવો છો એટલું જ કોન્ટ્રીબ્યુશન તમારા એમ્પ્લોયર એટલે કંપનીએ પણ કરવું પડશે. એટલે એ નિયમ નથી બદલાયો. જો તમે તમારા અકાઉન્ટમાંથી 3,000 રૂપિયા કપાવડાવો છો તો કંપનીએ પણ 3,000 જ આપવા પડશે. એટલે કે કોન્ટ્રીબ્યુશન પીએફ અકાઉન્ટમાં 6,000 થશે. ત્રીજો ફાયદો, હવે પછી પીએફના પૈસા પર વ્યાજના પૈસા જે મળે છે એના માટે લાંબી રાહ નહીં જોવી પડે. એ ઓટો પ્રોસેસની સિસ્ટમથી લાગુ થઈ જશે. અને આપણે અગાઉ વાત કરી એમ આ વખતે 15 જુલાઈએ તમામ ખાતા ધારકોને વ્યાજ મળી જશે. એક મહત્વનો નિયમ વ્યાજની ગણતરી કે હિસાબને લગતો પણ બદલાયો છે. અગાઉ એવું હતું કે જો તમે તમારા પીએફના પૈસા ઉપાડવા માંગતા હોય તો છેલ્લા મહિનાના છેલ્લા દિવસ સુધીનું વ્યાજ કાઉન્ટ થતું હતું. હવે નિયમ બદલાઈ ગયો છે. હવે પેમેન્ટ ઓથોરાઇઝેશનના દિવસ સુધીનું વ્યાજ તમને મળી શકે છે. આ સિવાય ઘણા બધા પીએફ અકાઉન્ટ હોલ્ડર્સને એક પ્રોબ્લેમ આવતી હતી ક્લેમ રિજેક્શનની. એમાં પણ પીએફ ધારકોને ફાયદો થવાનો છે. હવે એક નવી ઓટોમેટિક પ્રી વેલિડેશનની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જેથી તમારો ક્લેમ રિજેક્ટ થાય એ પહેલાં તમને SMS દ્વારા કે પછી પોર્ટલથી જાણ કરવામાં આવશે. જો ઈપીએફઓને તમારી પાસેથી વધારે માહિતી જોઈતી હશે, કોઈ કાગળો જોઈતા હશે કે ડેટા જોઈતો હશે તો એના માટે તમને જાણ કરીને માંગવામાં પણ આવશે. અને એ માટે તમારે પોતે ધક્કા નહીં ખાવા પડે. ઓનલાઈન ક્વેરીથી તમારા તમામ પ્રોબ્લેમ્સ તમે સોલ્વ કરી શકશો. હવે જે લોકોને પૈસા ઉપાડવા માટેના ક્લેમ રિજેક્ટ થતા હોય છે ને એની સૌથી મોટી પ્રોબ્લેમ એ હોય છે કે એ લોકો પોતે કેટલા પૈસા ઉપાડી શકે એની જ એમને ખબર નથી હોતી. એનું પણ સોલ્યુશન આવી ગયું છે. હવે પછી પોર્ટલ ઉપર તમને દર્શાવવામાં આવશે કે તમે કેટલા પૈસા ઉપાડવા માટે એલિજિબલ છો. કયું કારણ દર્શાવશો તો કેટલા રૂપિયા મળી શકે એ એમાં સ્પષ્ટ દર્શાવ્યું છે. એના જે નિયમો છે એ તમારે વધારે જાણવા હોય તો ગુજરાત સમાચાર પર અગાઉ અમે એક વિડીયો બનાવ્યો હતો. એ વિડીયો પણ તમે જોઈ શકો છો જેનાથી તમને વિગતવાર માહિતી મળી જશે. તો મિત્રો, પીએફને લગતા આ જે નવા ફેરફારો છે તમને કેવા લાગ્યા, એમાં હજુ ક્યાં સુધારાની જરૂર છે એના વિશે તમારો જો કોઈ મત હોય તો એ પણ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ગુજરાત સમાચાર આવી જ તમારા કામની અને મહત્ત્વની માહિતી વિડીયોઝ થકી તમને પ્રોવાઈડ કરે છે. માટે જો તમે સબસ્ક્રાઈબ કે ફોલો ના કર્યું હોય તો એ પણ જરૂર કરી લેજો.